નમસ્કાર, સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે. ઉત્તરાયણના પૂર્વે વાઘોડિયામાં ગાંધીનગર એસએમસીનો મોટો સપાટો 41 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. ખંડા રોડ પર ડેપો નજીક છાત્રાલય પાછળ આવેલા આનંદનગરીમાં કરણ પુંજાભાઈ બારિયા વિદેશી દારૂનું કટિંગ કરી રહ્યા હોવાની બાતમી એસએમસીને મળી હતી. જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે વાઘોડિયા ટાઉનમાં છાત્રાલય પાછળ આવેલા આનંદનગરી વિસ્તારમાં વિદેશી દારૂના કટિંગ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. એસએમસીએ 17.72 લાખના વિદેશી દારૂ સહિત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા 6 થી 7 ફોર વ્હીલર અને 2 થી 3 એક્ટિવા સહિતના તમામ વાહનો સાથે કુલ ₹41,92,064નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન કરણ, વિનોદ અને સહદેવ સહિત કુલ 12 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એસએમસીની કાર્યવાહીથી વાઘોડિયા પોલીસ ઊંઘતી ઝડપાઈ. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે કોની રહેમ નજર હેઠળ આ ગેરકાયદેસર દારૂનો કારોબાર બે રોકટોક ધમધમી રહ્યો હતો.